રાધે રાધે. જય શ્રી કૃષ્ણ મિત્રો. કુંભ રાશિમાં શનિની ઉલટી ચાલ શરૂ થવા જઈ રહી છે. આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર. હા મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેના કારણે હવે આ રાશિઓ તમને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે, જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે. મિત્રો, શનિદેવ જલ્દી જ પોતાની ચાલ બદલવાના છે. શનિદેવ કુંભ રાશિમાં વક્રી થશે. 135 દિવસ સુધી શનિની ઉલટી ચાલ ઘણી જ શુભ રહેશે, જેના કારણે આ રાશિના જાતકોને સારા સમાચાર મળશે. તો આ વિડીયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જોશો, કારણ કે આ રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો તમને જણાવીએ કે તે કુંભ રાશિમાં સ્થિત છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સમયાંતરે શનિની ચાલમાં ફેરફાર થશે. 29 જૂન 2024ના રોજ શનિ કુંભ રાશિમાં જશે. 29 જૂને બપોરે 12:35 કલાકે શનિદેવ પૂર્વવર્તી અવસ્થામાં આવશે. રાશિચક્ર આવી સ્થિતિમાં શનિની ઉલટી ચાલ ઘણી રાશિઓનું ભાગ્ય ઉજ્જવળ કરી શકે છે. તો મિત્રો, તમે બધા જાણો છો કે ભગવાન શનિદેવ પરમ ન્યાયાધીશ છે અને શનિદેવ જેઓ ખોટા કામ કરે છે તેમને સજા પણ આપે છે. યોગ્ય સમયે તે સૂર્યપુત્ર છે અને કર્મના ફળ આપનાર માનવામાં આવે છે. અને તમને જણાવી દઈએ કે મોક્ષ આપનાર એકમાત્ર ભગવાન શનિદેવ મહારાજ છે. જે વ્યક્તિ પર ભગવાન શનિદેવની કૃપા હોય છે, તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. મિત્રો, આ રાશિના લોકોને ભગવાન શનિદેવના આશીર્વાદથી તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. કુંભ રાશિમાં શનિદેવની વિપરીત ગતિના કારણે તેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિઓનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. આના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનાર સમય જાણી શકાય છે. જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે, તો તેની સીધી અસર દરેક વ્યક્તિ પર પડે છે. જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે. જાણીએ કઈ રાશિઓ પર શનિદેવની કૃપા થવા જઈ રહી છે. આ રાશિઓ માટે લગભગ 5 મહિનાનો સમય આનંદદાયક હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે કઈ રાશિઓને શનિની પૂર્વવર્તી ચાલનો લાભ મળશે. જૂન. મિત્રો, શનિદેવના સાચા ભક્તોએ અવનવી વાતો ચેનલનો આ વિડીયો અવશ્ય લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો, જેથી કરીને તમે ભગવાન શનિદેવના આશીર્વાદ મેળવી શકો. ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ, જેમની પાસે હવે તમને ભગવાન શનિદેવના આશીર્વાદ અને અપાર ખુશીઓ મળવાની છે. મિત્રો, અમે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તેમાંથી પ્રથમ રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે શનિનો અધોગતિ સારો સમય આવશે. ભગવાનના આશીર્વાદથી તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. મિત્રો, હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે. સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે. સાથે જ આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. અને જીવનસાથી તમારી મધુર વાણીના કારણે તમારા પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. અને સાથે જ તમારી ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. વર્ષ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમે તમારા જીવનમાં આગળ વધશો, જેથી કરીને વિશ્વ હવે તમારી સુંદરતા જોશે. હવે સમય પસાર થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે.
તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. સુખી દાંપત્ય જીવનને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. આ સમયે તમને રોકાણથી ફાયદો થશે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમને શેર બજાર, સટ્ટાબાજી અને લોટરીમાંથી લાભ મળી શકે છે. આ સાથે તમારી આવક અને નફો પણ વધશે. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. આ સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે અને જૂના રોકાણથી તમને લાભ મળશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવશો. હા મિત્રો, આ લિસ્ટમાં આગળની રાશિ છે મકર. આવો જણાવીએ કે શનિ ગ્રહણ કરે છે. મકર રાશિના જાતકો માટે શનિદેવની અઢળક કૃપા રહે છે, જેના કારણે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે. જે લોકો વિદેશમાં કામ કરે છે તેઓને તેમના કરિયરમાં શુભ ફળ મળશે અને જે લોકો કામ કરવા અથવા અભ્યાસ કરવા માંગે છે તેમના માટે તમારી બધી યોજનાઓ સફળ થશે. ભારતમાં રહેવાથી તમને વધુ સારું વળતર મળશે, નહીં તો તમારા સંબંધો બગડી શકે છે અને તમારી સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. તમારા કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ થશે અને આ રાશિના જાતકોની આવકમાં પણ વધારો થશે. તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને પણ તેમની પસંદગીની નોકરી મળશે. તમારા વ્યવસાયમાં સામનો કરવો તે અવરોધો ખતમ થઈ જશે અને હવે તમારા જીવનમાં માત્ર સુખ જ રહેશે. મકર રાશિના લોકો પર ભગવાન શનિદેવનો વિશેષ કૃપા રચાઈ રહ્યો છે, જે તમારા જીવનમાંથી તમામ દુઃખ, પીડા અને કષ્ટ દૂર કરશે અને તમને અપાર સુખ પ્રાપ્ત થવાના છે. તમારા જીવનમાં એવી ખુશીઓ કે જે તમારું જીવન બદલી નાખશે. મકર રાશિના લોકો, હા મિત્રો, આ યાદીની આગામી રાશિ જાણતા પહેલા જો તમે હજુ સુધી અવનવી વાતો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે. આગળની રાશિ મેષ રાશિ છે. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે પાછળનો શનિ સારો સાબિત થઈ શકે છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે પાછળનો શનિ સૌથી વધુ લાભ આપશે. મેષ રાશિના જાતકોને લાભ થશે. શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ભૌતિક સુખ શાંતિ વધશે અને તમને સફળતા મળશે. હા મિત્રો, ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. મેષ રાશિના લોકો તમારા માનસન્માનમાં વધારો કરશે, જેના કારણે તમે ભગવાન શનિદેવની કૃપાથી તમારી પ્રશંસા કરશો. સફળતાની નવી તકો મળવાથી તમે તમારા જીવનમાં આગળ વધશો. ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા ઘરોમાં વૃદ્ધિ થશે. તમને આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળશે. તમારા પરિવારમાં સુખદ સ્થિતિ રહેશે તેમજ તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે. તમને સામાજિક ક્ષેત્રે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે. મેષ રાશિના લોકો તમારા પર કામ કરી રહ્યા છે. સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તેને તમારાથી દૂર ન થવા દો. મિત્રો, આ લિસ્ટમાં આગળની રાશિ છે મીન રાશિ. શનિની પાછળ રહેવાના કારણે મીન રાશિના જાતકોના જીવનમાં વિકાસની સારી તકો બની રહી છે. તે જણાવો કે શનિદેવની કૃપાથી મીન રાશિના જાતકોને આર્થિક લાભ થતો રહેશે. તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમને ઘણી મોટી સફળતાઓ મળી શકે છે. મીન રાશિના લોકો માટે ધન અને સંપત્તિનો લાભ મળવાની સંભાવના છે. તેની સાથે જ તમારું માનસન્માન પણ વધશે, જેનાથી તમારી ખુશીની કોઈ સીમા નથી રહેતી. અને શનિદેવ મહારાજની કૃપાથી હવે તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થશે અને તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે. હા મિત્રો, ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ કે
જેના પર દેવી લક્ષ્મી વિશેષ આશીર્વાદ વરસાવે છે અને તેમનું ભાગ્ય તેમનો પૂરો સાથ આપશે। તેથી આ રાશિના લોકોએ આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ અને તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે। અને જો તમે વિચારી રહ્યા છો તો વધુ સારી રીતે સંવાદિતા રહેશે। જો તમે તેના વિશે વિચારી રહ્યા છો તો તમારા પરિવારના સૌથી સમજદાર વ્યક્તિઓમાંથી એક તમને સાચો માર્ગ બતાવશે અને તમને યોગ્ય સલાહ આપશે। આ સમય તમારા માટે સારી નોકરીની ઓફર પણ આવી શકે છે। મિત્રો, આ લિસ્ટમાં આગામી રાશિ છે સિંહ રાશિના લોકો। અમે તમને જણાવીએ કે શનિની ઉલટી ચાલ સિંહ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવશે। સિંહ રાશિના લોકો પર શનિદેવની કૃપા છે। મિત્રો, શનિદેવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે, પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા થશે। આવી સ્થિતિમાં સિંહ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે। જેઓ વ્યવસાય સાથે સંકળાયેલા છે, તમે ટૂંક સમયમાં ઘરમાં નવું વાહન અથવા મિલકત ખરીદી શકો છો। તમારા પારિવારિક સંબંધોમાં પણ સમયની મધુરતા આવવાની છે। આ સિવાય હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે। શનિદેવની કૃપા તમારા પર છે અને તેની સાથે તમને ઘણો આર્થિક લાભ પણ થશે। તો બીજી તરફ વેપારમાં પણ વૃદ્ધિ થશે। તેનાથી તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। જેઓ સંતાન ઈચ્છે છે તેમને સંતાન પ્રાપ્તિની ખુશી મળશે, જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે। જી હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકોને હવે અપાર સુખ મળશે। તમારા જીવનમાં જે તમારા જીવનને બદલી નાખશે તે કહેવું ખોટું નથી કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂર્ણતાનો છે। કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકોના જીવનમાં શનિ અપૂર્વ લાભ આપશે અને તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે। લોકો જાણે છે કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે। હા મિત્રો, ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન થવાના છે। હવે તમને તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે, જેના કારણે તમારું જીવન બદલાઈ જશે। તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી સમાજમાં તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠામાં સુધારો થશે। આ સાથે તમને વ્યાપારી બાબતોમાં પણ લાભ મળશે, જેના કારણે તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે। કુંભ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે તમે જે પણ મહેનત કરી છે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે। સાથે જ તમારા અટકેલા કામ પણ સફળતાપૂર્વક પૂરા થશે અને કામ કરનારાઓને પણ મળશે। નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે અને જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ પૈસાની બચતથી ફાયદો થશે અને તમને દરેક પ્રકારની મદદ મળશે। તમારા કરિયર માટે પરિવારના સભ્યો તરફથી પ્રગતિની ઘણી તકો છે। તમારી બચત પણ વધશે અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા ફસાયેલા છે તો તમને જે પણ અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે તે તમને જલ્દી જ પરત મળી જશે। તમારા વ્યવસાયમાં તે અવરોધો સમાપ્ત થશે અને હવે તમારા જીવનમાં ખુશીનો અનુભવ થશે। કુંભ રાશિના લોકો માટે ભગવાન શનિદેવનો વિશેષ આશીર્વાદ મળી રહ્યો છે। આ સમયે તમારા માટે સંપૂર્ણતાનો મહત્તમ ઉપયોગ કરો અને સમયને સરકી ન જવા દો। હા મિત્રો, આ કેટલીક ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેમના પર ભગવાન શનિદેવ મહારાજ તેમના ખાસ આશીર્વાદ વરસાવતા હોય છે અને આ રાશિના લોકોને કરોડોની સંપત્તિ મળવાની સંભાવના હોય છે। આ રાશિઓમાંથી મિત્રો, અમે તેને શનિદેવની કૃપાથી બનાવી રહ્યા છીએ। તો આજ માટે બસ, જય શનિદેવ મહારાજ।